પટેલ સાથે સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે। ગાંધીનગરથી ખાસ સમાચાર। મહત્વનું છે કે પાટીદારો આંદોલનના મૂળમાં છે। પાટીદાર આંદોલનના નિરાકરણ માટે સરકાર તત્પર છે તેવું નીતિન પટેલે નિવેદન આપ્યું છે। મહત્વનું છે કે આ પહેલા પણ આંદોલનને કારણે જ આનંદીબેનની સરકારને અસર પડી હતી, ત્યારે ફરી એક વખત આંદોલન થાય તેવી શક્યતા છે। હાર્દિક પટેલને 6 મહિના માટે ગુજરાત બહાર તો રાખવામાં આવ્યો છે, પરંતુ અહીં જ અન્ય પાટીદાર નેતાઓ છે, પાટીદાર કન્વીનરો છે, તે તમામ લોકો ફરીથી આંદોલનને વેગ આપવાના મૂડમાં છે। ત્યારે પહેલા જેવી પરિસ્થિતિ અત્યારે ન સર્જાય તેને કારણે નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે કે સરકાર હાર્દિક પટેલ સાથે અનામતને લઈને, આંદોલનને લઈને વાતચીત કરવા માટે તૈયાર છે। પાટીદાર આંદોલનના નિરાકરણ માટે સરકાર તૈયાર છે। હાર્દિક પટેલે ચર્ચા માટે સરકારે આમંત્રણ આપ્યું છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ। કોઈપણ સ્થળે કોઈપણ મુદ્દે હાર્દિક પટેલ સાથે સરકાર ચર્ચા કરવા તૈયાર છે। હાર્દિક તરફથી હકારાત્મક પ્રતિસાદની રાહ જોતી હતી સરકાર। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે। આંદોલનને લઈને તેઓ સરકાર સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે। પાટીદાર આંદોલનના નિરાકરણ માટે સરકાર તત્પર છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ। પાટીદાર આંદોલનના નિરાકરણ માટે સરકાર તૈયાર છે। મહત્વનું છે કે પહેલા જ્યારે મોટા પ્રમાણમાં પાટીદારોનું આંદોલન થયું હતું ત્યારે આનંદીબહેનની સરકારને પણ ખૂબ મોટી અસર થઈ હતી, ત્યારે એ જ અસર નવી આવેલી સરકારને ન પડે તેને કારણે ક્યાંક ને ક્યાંક સાઠગાંઠના અને રીસામણા મનામણાના મુદ્દાઓ ચોક્કસથી ચાલી રહ્યા છે। ત્યારે આ તમામ મુદ્દાઓની વચ્ચે નીતિન પટેલે કહ્યું છે કે સરકાર હાર્દિક પટેલ સાથે કોઈ પણ મુદ્દે કોઈ પણ સ્થળે વાતચીત કરવા માટે તૈયાર છે। તો હાર્દિક તરફથી હકારાત્મક પ્રતિસાદની સરકાર રાહ જોતી હતી તેવું નિવેદનમાં કહ્યું છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે। પાટીદાર આંદોલનના નિરાકરણ માટે સરકાર તત્પર છે। હાર્દિક પટેલે ચર્ચા માટે સરકારને આમંત્રણ આપ્યું છે। આજ વિશે વધુ વાતચીત કરવા હાર્દિક પટેલ ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે। હાર્દિક, જે રીતે ખાસ વાત કરવામાં આવે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે તેઓ આ તમામ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે તૈયાર છે। શું આપ વાતચીત કરશો? નીતિનભાઈ ઓફિશિયલી નિવેદન આપ્યું હોય અને એ ખરેખર સમાજના હિતમાં અને સમાજને કંઈક આપવા માટે ચર્ચા કરવા માંગતા હોય તો અમે લોકો 2-3 દિવસમાં કોર કમિટી, કેમ કે હું તો ઉદયપુર છું, હું તો ના આવી શકું, કોર કમિટીને પૂછીને તો તમામ લોકોના સહમતી નિર્ણયથી સરકાર સાથે ચર્ચા કરવા માટે તૈયાર છીએ। પરંતુ સમાજના હિતમાં ને સમાજને ફાયદો મળે એ પ્રમાણે છેલ્લા 1.5 વર્ષની જે આ લડાઈની અંદર જે સમાજને જે અત્યાચારનો સામનો કરવો પડ્યો, અત્યાચારમાં ન્યાયમાં પરિવર્તન થાય અને સાચા અર્થમાં સમાજને કંઈક મળે તો અમે ચર્ચા કરવા તૈયાર છીએ। બિલકુલ, સરકારે જે રીતે આ નિવેદન આપ્યું છે, શું લાગી રહ્યું છે કે પહેલા પાટીદારોના આંદોલનથી આનંદીબેનની સરકાર જે રીતે હલી ગઈ તે રીતે આ નવી સરકારને કોઈ અસર ન થાય તેના માટેની આ મીટિંગ હોઈ શકે કે ખરેખર પાટીદારોને સાથ આપે છે? દેખો, પ્રથમ વાત તો કે સરકારની જે નીતિ હોય તેનાથી મતલબ નહીં, સમાજને કંઈક મળતું હોય તો અમે લોકો તૈયાર છીએ। બાકી ચર્ચા તો પહેલા પણ કરી હતી આનંદીબેનની સરકારે, અને આ નવી સરકાર પણ જે ચર્ચા કરવા માટે તૈયાર છે તો અમારા મુદ્દા ઉપર જ ચર્ચા થશે, એનાથી વધુ નવા મુદ્દાથી કાંઈ નહીં। બિલકુલ, જે રીતે અનામતની માંગ છે, અન્ય કઈ કઈ માંગો રહેશે આપની અને કેટલા સમયમાં પૂરી થવી જોઈએ તે બાબતે લઈને શું ચર્ચા કરશો? તેની સાથે પોલીસ દમનને જે અત્યાચાર કર્યો, પોલીસ ઉપર પગલાં લેવામાં આવે, સાથે જે શહીદ થયા છે એ લોકોને આર્થિક સહાય મળવી જોઈએ। અમારી જે પ્રમાણે વાત છે, અમે સાથે પણ એક વાત કરી હતી કે જે પ્રમાણે સમાજ પર જે ખોટી રીતે અત્યાચાર કર્યા છે તો તેની સામે પગલાં પણ લેવામાં આવે અને અનામતનો મુદ્દો, જે પ્રથમ મુદ્દો છે, અનામતનો મુદ્દો કાયમ રહેશે। જી, આપને લાગે છે કે શું અનામત મળશે આ સરકાર તરફથી, જે પોઝિટિવ રિપ્લાય આવ્યો છે? બંધારણીય રીતે અનામત શક્ય છે। આ તો લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે। અત્યાર સુધી અમે ફરીથી સારા જે અમારી સાથેના જે લોકો જે કઈ રીતે બંધારણ અનામત મળે એ પ્રમાણે સરકાર સાથે અમે ફરીથી કહીશું કે આ રીતે મળે। જો સરકાર ખરેખર પોઝિટિવ હશે તો એનો ઉકેલ લાવશે,
અને જો ખોટી ફરીથી સમાજને ગેરમાર્ગે દોરવાની વાત હશે તો એ વાત ઉપર અમે નહીં ચાલીએ. બિલકુલ, જો સરકાર આપની સાથે વાતચીત થાય સરકારની, તેમ છતાં પણ આપે જે રીતે સંતોષકારક જવાબ તેમના તરફથી નહીં મળે તો આગામી રણનીતિ કેવી રહેશે? પ્રથમ વાત અને લાસ્ટ વાત કે સમાજના હિત માટે આંદોલન ચાલી રહ્યું છે. સમાજના હિતમાં લાભ મળશે તો આંદોલન બંધ થઈ જશે, અને જો સમાજને કઈ મળશે નહીં, સમાજને ગેરમાર્ગે દોરવાની, સમાજને ફક્ત અને ફક્ત લોલીપોપ આપવાની વાત થશે તો આંદોલન આન બાન અને શાંતિ ચાલશે. બિલકુલ, વીટીવી સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલ જોડાયા હતા, જેમણે ફોનલાઈન પર વાતચીત કરતા ખાસ નીતિન પટેલે જે નિવેદન આપ્યું છે તેનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તેઓ પણ સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે. તે પોતે તો 6 મહિના માટે ગુજરાતથી બહાર છે, ઉદયપુર હોવાથી તેઓ તો આ મિટિંગમાં નહીં આવી શકે, પરંતુ ચોક્કસથી તેમના જે કન્વીનરો છે અહીં જે ગુજરાતમાં હાજર છે તે તમામ લોકોની એક કમિટી બનાવીને તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા જશે. તેમની જે રજૂઆતો છે તેમની સમક્ષ મૂકશે, અને જો તેને લઈને સંતોષકારક જવાબ મળશે તો આંદોલન બંધ થઈ જશે. આ સાથે જ